મેં પાણીગેટ પોલીસ સ્ટેશન મથકમાં છું હમણાં. મેં પારસ સોસાયટી પ્રમુખ સ્વામી સોસાયટી પાસે રહું છું. મારી ગાડી એન્ટોક ગાડી મારી પડી હતી. તે એક વિશાલ લાલવાણી કે એક છોકરો છે, કાલે જૂની મેટર હતી, કાલે મેટર થઈ હતી. એ મેટર આખી કોમ્પ્રો થઈ ગયેલી. તો બી એ માણસ આવીને મારા ઘરે આવીને મારી બેનને ધમકી આપી, મમ્મીને ધમકી આપી ગયો. પછી બીજી વાર આવ્યો, મારી ગાડી હરગાઈને જતો રહ્યો. અને મમ્મીને ને મારી બેનને એવું કહે છે કે તને તારા ઘરવાળાને બધાને જેટલા ઘરમાં રહે છે બધાને હરગાઈ જતો રહીશ, જે થાય એ કરી લેજો, મેં બહુ મોટો બુટલેગર છું એવું કહી ગયો છે મને. એ વાસવાણીમાં નોકરી કરે, એ વાસવાણીમાં એ છે એનો ધંધો ચાલે છે, પ્રેમના તરીકે નોકરી કરે છે. એકદમ હડકાઈ નાખી. કાલે બી આવ્યા હતા એ લોકો, તે હડકાઈને ગયા મારી ગાડી. કાલે છોકરીનું મેટર હતું કાલનું મારા ભાઈ જોડે, તો એમનું વાત કોમ્પ્રો કરાવી નાખી એમના જોડે. તો બી આજે આવીને મારી ગાડી હડકાઈને ગયા. મારી માંગ એવી છે કે એમને કડકથી કડક સજા મળે, બીજું કશું મારી માંગ છે. મારું નામ રોહિત રામોદર શર્મા.